નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ જીકે બાય એમ કેસર ગુજરાતી જીકે પર. મિત્રો, આજે આપણા વિડીયોમાં 18 જુલાઈ 2026ના 15 મોસ્ટ ટાઈમ્પી ટોપિકને કવર કરીશું અને દરેક ટોપિકના પરીક્ષાલક્ષી મુદ્દા પણ જાણીશું. તો પૂરો વિડીયો બહુ ધ્યાનથી જોજો. લાસ્ટમાં તમારી ટેસ્ટ હશે જેના જવાબ તમારે કોમેન્ટમાં લખવાના છે. સાથે જ મિત્રો, આ ગુજરાતની એકમાત્ર ચેનલ છે કે જ્યાં દરરોજ સવારે 8 વાગે 20 મિનિટ જેટલા નાનકડા વિડીયોમાં રોજના 15 મોસ્ટ ટાઈમ્પી ટોપિક તમને ડિટેલમાં ભણાવવામાં આવે છે અને સાથે તમને ડેઇલી, વીકલી અને મંથલી આપણે રિવિઝન પર કરાવીએ છીએ. તો જે મિત્રો ચેનલને રેગ્યુલર ફોલો કરતા હશે તેઓ કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરે છો તેમાં કરંટ અફેર્સ બાબતે તમારે બીજું કશું જ જોવાની જરૂર નહીં પડે. તો મિત્રો, જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી અત્યારે જ કરી લો. તો ચલો વિડીયો સ્ટાર્ટ કરીએ. નેલ્સન મંડેલા આંતરરાષ્ટ્રીય દિવસ દર વર્ષે કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો મિત્રો, આજે નેલ્સન મંડેલા આંતરરાષ્ટ્રીય દિવસ છે તે દર વર્ષે ઉજવવામાં આવે છે 18 જુલાઈના રોજ. 18 જુલાઈ 1918ના રોજ નેલ્સન મંડેલાનો જન્મ થયો હતો અને આ જ ઉપલક્ષમાં સંયુક્ત રાષ્ટ્રે નવેમ્બર 2009માં જાહેરાત કરીને 18 જુલાઈ 2010થી પ્રથમ સત્તાવાર રીતે આ દિવસ મનાવ્યો હતો. આ દિવસ નેલ્સન મંડેલાની શાંતિ, લોકશાહી, સ્વતંત્રતા અને ખાસ તો દક્ષિણ આફ્રિકામાં જે રંગભેદ સામેના તેમના આજીવન માનવતાવાદી સંઘર્ષને વૈશ્વિક સન્માન આપવા માટે મનાવવામાં આવે છે. માનવ અધિકારોની લડાઈમાં તેમના દ્વારા દેશને આપવામાં આવેલા 67 વર્ષના યોગદાનના પ્રતીક સ્વરૂપે આ દિવસે દુનિયાભરમાં લોકો પાસેથી 67 મિનિટ સમાજ સેવા કરવાની અપીલ કરવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા દર 5 વર્ષે ઉત્કૃષ્ટ માનવતાવાદી કાર્યો માટે નેલ્સન મંડેલા પુરસ્કાર પણ આપવામાં આવે છે. સાથે જ મિત્રો, નેલ્સન મંડેલાને શાંતિના ક્ષેત્રમાં તેમના ઐતિહાસિક કાર્યો માટે વર્ષ 1993માં નોબેલ શાંતિ પુરસ્કાર અને વર્ષ 1990માં ભારતનો સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્ન પણ આપવામાં આવેલો છે. ગૃહ મંત્રાલયના સાયબર ફ્રોડના આંકડા મુજબ નાણાકીય નુકસાનની દ્રષ્ટિએ કયું રાજ્ય ટોચ પર છે? તો મિત્રો, આજે સાયબર ફ્રોડ થાય છે અને તેમાં જેમને સૌથી વધારે પૈસાની બાબતમાં નુકસાન ગયું હોય તેવું ટોચનું રાજ્ય છે મહારાષ્ટ્ર. થોડું ડિટેલમાં જોઈએ તો મિત્રો, આ અહેવાલ કેન્દ્રીય ગૃહ મંત્રાલય હેઠળનું જે ભારતીય સાયબર અપરાધ સમન્વય કેન્દ્ર છે તેના દ્વારા જાન્યુઆરીથી લઈને જૂન 2026 એટલે કે 6 મહિના માટે બહાર પાડવામાં આવ્યું છે. આ જે યાદી આવી છે તેમાં મહારાષ્ટ્ર દેશમાં સૌથી આગળ છે કે જ્યાં લોકોને અંદાજે 1638 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. મિત્રો, આ નાણાકીય નુકસાનની વાત છે. હજુ વાત કરીએ કમ્પ્લેનોની તો 1.85 લાખ કમ્પ્લેનોની સાથે ઉત્તર પ્રદેશ પહેલા નંબરે છે. એટલે મિત્રો, જે પૈસા ગુમાવ્યા છે ને એના જો રૂપિયાની જો હિસાબ મારીએ તો એમાં મહારાષ્ટ્ર પહેલા નંબર પર છે અને આવી ધોખાધડીની કમ્પ્લેનો જે ઓનલાઈન રજીસ્ટર થઈ હોય તો તેમાં ઉત્તર પ્રદેશ પહેલા નંબર પર છે અને તેમાં 1.58 લાખ કમ્પ્લેનો સાથે મહારાષ્ટ્ર બીજા નંબર પર છે. એટલે અહીંયા કન્ફ્યુઝ ના થતા, આ કમ્પ્લેનો નોંધાયેલોનો નંબર છે જેમાં મહારાષ્ટ્ર બીજા નંબર પર છે અને આ પૈસા ગુમાયા એ પૈસાની બાબતનો નંબર છે કે જેમાં મહારાષ્ટ્ર પહેલા નંબર પર છે. મિત્રો, પૈસા ગુમાવવાની બાબતમાં મહારાષ્ટ્ર પહેલા નંબર પર છે. તો જો આગળ જોઈએ તો 1097 કરોડની સાથે કર્ણાટક બીજા નંબર પર, 898 કરોડની સાથે તમિલનાડુ ત્રીજા નંબર પર અને 619 કરતાં પણ વધારે કરોડના નુકસાન સાથે ગુજરાત ચોથા નંબર પર છે. મિત્રો, આ માત્ર 2026ના પ્રથમ 6 મહિનાનો જ ખાલી ડેટા છે અને એમાં આટલા 6 મહિનામાં જ ભારતમાં આખા જો ગણીએ તો કુલ 10,178 કરોડ રૂપિયાની છેતરપિંડી નોંધાઈ ચૂકી છે. છેતરપિંડીના મુખ્ય કારણો જો જોઈએ તો મેન તો છે ડિજિટલ અરેસ્ટ અને બીજું છે ઇન્વેસ્ટમેન્ટ સ્કેમ. અને આ બે કારણોના લીધે મોટાભાગના લોકોએ પોતાના રૂપિયા ગુમાવ્યા છે. ભારતની રાષ્ટ્રીય અમૂર્ત સાંસ્કૃતિક વારસાની યાદીમાં તાજેતરમાં કઈ યાત્રાનો સમાવેશ કરવામાં આવ્યો છે? તો મિત્રો, આજે એક યાત્રા નીકળે છે કે જેને ભારતની રાષ્ટ્રીય અમૂર્ત સાંસ્કૃતિક વારસાની યાદીમાં તાજેતરમાં સ્થાન આપવામાં આવ્યું છે અને આ જે યાત્રા છે તે છે જમ્મુ કાશ્મીરની ભૈરવ યાત્રા. શું છે આ યાત્રામાં તેના વિશે થોડી નજર નાખીએ તો જમ્મુ કાશ્મીરના રાજૌરી જિલ્લાના ઐતિહાસિક ભૈરવ યાત્રા કે જે ભૈરવદેવ ઝાંખી હોય છે તેને સત્તાવાર રીતે ભારતની રાષ્ટ્રીય અમૂર્ત સાંસ્કૃતિક વારસા યાદીમાં સામેલ કરવામાં આવી છે. આ વાર્ષિક યાત્રા દર વર્ષે
હોળીના તહેવાર દરમિયાન એટલે કે માર્ચ મહિના આસપાસ આયોજિત કરવામાં આવે છે અને મિત્રો આ સદીઓ જૂની પરંપરા છે. આ યાત્રા ભગવાન શિવનું જે કાલ ભૈરવ સ્વરૂપ હોય છે તેને સમર્પિત છે કે જેમાં ભવ્ય શોભાયાત્રા પણ કાઢવામાં આવે છે. આ માન્યતાથી હવે આ સ્થાનિક પરંપરાને રાષ્ટ્રીય સંરક્ષણ, સંશોધન અને ખાસ તો હેરિટેજ ટુરિઝમમાં પ્રોત્સાહન મળશે. નાગરિકોને સમયબદ્ધ અને સરળ સેવા વિતરણ અધિકાર વિધેયક 2026 કઈ સરકાર દ્વારા મંજૂર કરવામાં આવી છે? તો મિત્રો આ જે બિલ છે કે જેનું નામ છે નાગરિકોને સમયબદ્ધ અને સરળ સેવા વિતરણ અધિકાર વિધેયક 2026 અને તેને મંજૂર કરવામાં આવ્યું છે દિલ્હી સરકાર દ્વારા. મિત્રો તમે જ્યારે પણ જનસેવા કેન્દ્રમાં કોઈ પણ પ્રમાણપત્ર, આવકનો દાખલો, જાતિનો દાખલો વગેરે કંઈ કઢાવવા જતા હશો તો ત્યાં લખેલું હોય છે કે આ અરજીનો નિકાલ કેટલા સમયમાં કરવું. સપોઝ કે અમુક અરજી હોય જેનો નિકાલ 1 દિવસમાં કરવાનો હોય છે, અમુકનો 3 દિવસે કરવાનો હોય છે, પણ તેમ છતાં પણ તમે જોતા હોય છો કે જેમાં 1 દિવસ લખ્યું ને એમાં પણ અઠવાડિયું ઘણા લોકો ધક્કા ખાતા હોય, તેમ છતાં કામ નહીં થતું હતું. અને કદાચ આવું પણ દિલ્હીમાં પણ આવું જ કદાચ થતું હશે અને જેના માટે આ કાયદો લાવવામાં આવ્યો છે. જો ડિટેલમાં તમને સમજાવું તો આ જે કાયદો છે તેનું નામ છે રાઇટ ટુ ટાઈમ બાઉન્ડ એન્ડ હેસલ ફ્રી ડિલિવરી ઓફ સર્વિસ બિલ, જેને હવે દિલ્હી સરકારે મંજૂરી આપી છે. મિત્રો આનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે દિલ્હીના નાગરિકોને જે સરકારી સેવા હોય છે, જેવું કે કોઈ પ્રમાણપત્ર હોય, લાયસન્સ હોય, આ બધું કોઈ પણ અડચણ વગર એક નિશ્ચિત સમય મર્યાદાની અંદર ઉપલબ્ધ કરાવવાનું છે. જો કોઈ અધિકારી કોઈ નાગરિકને અરજીને કોઈ પણ યોગ્ય કારણ વિના રિજેક્ટ કરી નાખે છે તો મિત્રો તેને પર ડે 250 રૂપિયાની એને પેનલ્ટી લાગશે અને આ પેનલ્ટી છેક 5000 સુધી પણ જઈ શકે છે. આ વિધેયક હેઠળ મોટાભાગની સરકારી સેવાઓને સંપૂર્ણપણે ડિજિટલ અને ફેસલેસ બનાવી દેવામાં આવી છે કે જેથી કરીને ભ્રષ્ટાચાર પર રોક લગાવી શકાય. આ નવો કાયદો દિલ્હી સરકારની પહેલેથી ચાલી રહેલી ડોર સ્ટેપ ડિલિવરી ઓફ સર્વિસ એટલે કે ઘર બેઠા સરકારી સેવાઓ યોજનાને વધુ કાનૂની મજબૂતી પ્રદાન કરશે. મિત્રો અહીંયા ખાસ તો આ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે પર ડે 250 રૂપિયાનો દંડ. કારણ કે મિત્રો ઘણીવાર એવું થતું હોય કે કદાચ કોઈકને કોઈ લાંચ લેવા માટે પણ એ લોકો જાતે કરીને એમાં ક્વેરી કાઢીને એને દબાવી રાખતા હોય જેથી કરીને તેઓ એમાં ભ્રષ્ટાચાર કરી શકે કોઈક અધિકારી, અને માટે જ આવું ન થાય એના માટે જો કોઈ પણ પ્રોપર ઓથેન્ટિક કારણ વિના જો એને રિજેક્ટ કર્યું હશે કાં તો દબાવી રાખ્યું હશે અને જો તે માલુમ પડે તો પર ડે તે જે અધિકારી દબાવી રાખી છે ને તેને દરરોજના 250 રૂપિયા લેકે તેને દંડ કરવામાં આવશે અને આ મેક્સિમમ દંડ 5000 સુધી પણ જઈ શકે છે. ઓડિશાના પુરીમાં યોજાતી જગન્નાથ રથયાત્રામાં ભગવાન જગન્નાથના સૌથી મોટા રથનું નામ શું છે? તો મિત્રો તમને ખ્યાલ જ છે કે સૌથી મોટી અને જૂની પારંપરિક રથયાત્રા કે જે આપણા પુરીના ઓડિશાના પુરીમાં જે જગન્નાથ મંદિર છે ત્યાં નીકળે છે. અત્યારે જે 3 રથ નીકળે છે તેમાં જે સૌથી મોટું રથ છે જગન્નાથજીનું, તેનું નામ છે નંદી ઘોષ. મિત્રો પહેલાં તો કોમેન્ટમાં આપણે રથયાત્રાના ઉજવણીના ભાગરૂપે આપણે જગન્નાથજીની જય એવું લખી દઈશું. ભગવાન જગન્નાથ બધાનું ભલું કરે. ચલો, આ રથયાત્રામાં 3 રથ હોય છે જેમાં ભગવાન જગન્નાથનું જે રથ છે કે જે સૌથી મોટો છે તેનું નામ છે નંદી ઘોષ. બીજું જે રથ છે એ ભાઈ બાલભદ્રનું છે અને તેનું નામ છે તાલધ્વજ. અને મિત્રો ત્રીજું રથ છે બહેન સુભદ્રાનું રથ, તેને દર્પદલન અથવા તો પદ્મધ્વજ પણ કહે છે. ભગવાન જગન્નાથનો રથ છે એ સૌથી ઊંચો હોય છે મિત્રો, એટલે કે નંદી ઘોષ છે આપણા નામની વાત કરીએ. અને મિત્રો તેની ઊંચાઈ લગભગ 45.6 ફૂટ હોય છે અને જેમાં કુલ 16 પૈડા હોય છે અને તેનો રંગ લાલ અને પીળો હોય છે. યાત્રાની શરૂઆત પહેલાં પુરીના જે ગજપતિ રાજા સોનાની સાવરણીથી રથના મંડપને સાફ કરે છે જેને છેરા પહરા વિધિ કહેવામાં આવે છે. મિત્રો આપણા ત્યાં અમદાવાદમાં વિધિ નીકળે છે તેમાં જનરલી આપણા સીએમ સાહેબ કે ઘણીવાર અમિત શાહજી કાં તો કોઈ વાર પીએમ સાહેબને પણ આવી વિધિ કરતા તમે જોયા હશે. આ વિશ્વ પ્રસિદ્ધ રથયાત્રા દર વર્ષે અષાઢ મહિનાના શુક્લ પક્ષની દ્વિતીયા તિથિ એટલે કે જૂન જુલાઈએ ઓડિશાના પુરીમાં આયોજિત કરવામાં આવે છે. અને આ રથયાત્રા મુખ્ય જગન્નાથ મંદિરથી શરૂ થઈને આશરે 3 કિલોમીટર દૂર આવેલા ગુંડીચા મંદિર કે જે તેમનું માસીનું ઘર છે ત્યાં સુધી જાય છે કે જ્યાં ભગવાન 9 દિવસ રોકાય છે. 200 ટેસ્ટ વિકેટ, 100 T20I વિકેટ અને 150 ODI વિકેટ, આ ત્રણેયમાં 3-3નો આંકડો પાર કરનાર પ્રથમ ભારતીય ક્રિકેટર કોણ બન્યા છે? તો મિત્રો આ ભારતીય ક્રિકેટરનું નામ છે જસપ્રીત બુમરાહ. મિત્રો જો હજુ સુધી વિડીયોને લાઇક ના કર્યું હોય તો પ્લીઝ અત્યારે જ કરી લો. અને જે મિત્રો ફોલો કરે છે તેમને રિક્વેસ્ટ છે
કે મિત્રો ચેનલમાં જે પણ વિડીયો આવે છે મિત્રો એની લિંકને તમારા બધા જ વોટ્સઅપ અને ટેલિગ્રામ ગ્રુપમાં પ્લીઝ 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 શેર કરો. આ તમારી પોતાની ચેનલ છે તો આને સપોર્ટ કરો અને મેક્સિમમ આ વિડીયોને તમે શેર કરો મિત્રો. જે મિત્રો નવા છે ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી છે એ અત્યારે જ કરી લે. કઈ રાજ્ય સરકારે કૌશલ સેતુ અને કૌશલ સારથી પોર્ટલ લોન્ચ કર્યા છે? તો મિત્રો આજે બે પોર્ટલ છે, કૌશલ સેતુ અને કૌશલ સારથી, તેને લોન્ચ કર્યા છે ઉત્તર પ્રદેશે. કયા દેશે બળજબરીથી મજૂરી એટલે કે બંધવા મજૂરી દ્વારા ઉત્પાદિત વસ્તુઓની આયાત પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો છે? તો મિત્રો જો કોઈ એવી કંપની હોય કે જ્યાં જબરદસ્તી લોકોને મજૂરી કરવામાં આવી રહી છે તેમની ઈચ્છા વિરુદ્ધ, અને ત્યાં જે માલ સામાન ફેક્ટરીઓ હોય અને એવો માલ ઇમ્પોર્ટ કરવા માટે બેન કરી દીધો છે આપણા દેશ ભારતે. યુએસ ફેડરલ રિઝર્વ ટાસ્ક ફોર્સમાં આરબીઆઈ એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના કયા ભૂતપૂર્વ ગવર્નરની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો આજે યુએસ ફેડરલ રિઝર્વ ટાસ્ક ફોર્સ છે તેમાં આરબીઆઈને જે ભૂતપૂર્વ ગવર્નરની નિમણૂક કરાઈ છે તેઓ છે રઘુરામ રાજન. ઇન્સ્ટામાર્ટે એલપીજી સિલિન્ડર ડિલિવરી માટે કઈ કંપની સાથે કરાર કર્યો છે? તો મિત્રો આજે ઇન્સ્ટામાર્ટ છે તેણે એલપીજી સિલિન્ડરની ડિલિવરી માટે કરાર કર્યો છે હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ એટલે કે એચપીસીએલ સાથે. થોડું ડિટેલમાં જોઈ લઈએ તો સ્વિગી પર તમે ખાવાનું ઓર્ડર કરો છો મિત્રો, તો સ્વિગીનું જે એક ક્વિક પ્લેટફોર્મ છે ઇન્સ્ટામાર્ટ, અને તે ગ્રાહકોને જે રાંધણ ગેસ એટલે કે જે આપણું એલપીજી આવે છે એ સિલિન્ડરના બુકિંગ માટે તમે બુકિંગ કરો એની થોડીક જ મિનિટમાં તમારા ઘર સુધી સુરક્ષિત હોમ ડિલિવરી સુનિશ્ચિત કરવા માટે એચપીસીએલ એટલે કે હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ સાથે હાથ મિલાવ્યા છે. શરૂઆતમાં આ જે સેવા છે એ મહાનગરો અને મોટા શહેરોમાં પાયલટ પ્રોજેક્ટ તરીકે શરૂ કરવામાં આવશે, અને જો તે સફળ થશે તો ત્યારબાદ એ સમગ્ર ભારતમાં પણ લાગુ કરવામાં આવશે. ગ્રાહકો હવે સીધા જ સ્વિગીની એપ પર જઈને ઇન્સ્ટામાર્ટનું જે સેશન છે ત્યાં જઈને એચપી ગેસ સિલિન્ડરોને સરળતાથી ટ્રેક પણ કરી શકશે અને ઓર્ડર પણ કરી શકશે, જેનાથી આખી પ્રક્રિયા ખૂબ જ અનુકૂળ અને પારદર્શક બની જશે. આ પગલું ભારતના ઝડપથી વિકસતા ક્વિક કોમર્સ સેક્ટરમાં એક નવો સીમાચિહ્ન રૂપ છે. હવે રોજિંદા કરિયાણાના સામાનની જેમ જ જે આવશ્યક ઉર્જા સંસાધન છે તેમને પણ અલ્ટ્રા ફાસ્ટ સ્પીડથી ડિલિવરી કરવામાં આવશે. આ વ્યૂહાત્મક ભાગીદારી હેઠળ એચપીસીએલ અને સ્વિગી સાથે મળીને એ સુનિશ્ચિત કરશે કે ડિલિવરી પાર્ટનર સંપૂર્ણ પ્રશિક્ષિત હોય, જેથી ઘરેલું ગેસ સિલિન્ડરોનું પરિવહન અને હેન્ડલિંગ સંપૂર્ણપણે સુરક્ષિત અને પ્રમાણભૂત નિયમો મુજબ થઈ શકે. એટલે મિત્રો જેમ તમે સ્વિગી કે ઝોમેટો પર કેવું તમે ખાવાનું ઓર્ડર કરો છો કે બ્લિંકિટમાં કોઈ પણ તમારી વસ્તુ ઓર્ડર કરો ને ઇન્સ્ટન્ટ થોડી મિનિટોમાં તમારી સુધી આવી જાય છે, એવી જ રીતે હવેથી જે ગેસના બાટલા હશે એ પણ તમે ઓનલાઈન બુક કરશો ને થોડીક જ મિનિટોમાં તમારી જોડે એ ઘરે ડિલિવર્ડ થઈ જશે. સાથે જ મિત્રો જૂન મહિનાનું મંથલી કરંટ અફેર્સ કે જેમાં આપણે જૂન મહિનાના મોસ્ટ એમપી 200 પ્રશ્નો કવર કર્યા છે. તો મિત્રો મોટાભાગના મિત્રો તો આ વિડીયો જોઈ જ લીધો હશે, પણ જો તમે ચેનલ પર નવા હોય અને જોવાનું બાકી હોય તો આને જરૂરથી જોઈ લેજો મિત્રો, કારણ કે આપણા બધા જ મંથલી વિડીયો હોય છે એ ખૂબ જ ક્વોલિટી વિડીયો હોય છે અને આપણે દરેકમાં એવા જ પ્રશ્નો લઈએ છીએ કે જે તમારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં તમને ખૂબ જ ઉપયોગી થશે. તો જો હજુ સુધી આ જોવાનું બાકી હોય તો અવશ્યથી જોઈ લેજો મિત્રો, જેથી કરીને જૂન મહિનાના મંથલી કરંટ અફેર્સ બાબતે તમારે બીજું કંઈ જ જોવાની જરૂર ન પડે. અને જો તમારા આગળના કોઈ પણ મંથના આવા વિડીયો જોતા હોય તો દરેક મંથના આવા મંથલી વિડીયો પણ આપણી ચેનલ પર અવેલેબલ છે કે જેમાં આપણે દરેક મહિનાના આવા મોસ્ટ એમપી 200 પ્રશ્નો કવર કર્યા છે. મિત્રો આ બધા જ વિડીયોની લિંક તમને આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ મળી જશે, તો આ બધા જ ક્વોલિટી વિડીયોને તમે અવશ્યથી જોઈ જ લેજો. ભારત અને શ્રીલંકાના સંરક્ષણ અધિકારીઓ વચ્ચે મહત્વની બેઠક ક્યાં યોજાઈ હતી? તો મિત્રો આજે ડિફેન્સ અધિકારીઓની મિટિંગ હતી ભારત અને શ્રીલંકાના, તે યોજાઈ હતી ભારતની નવી દિલ્હી ખાતે. બુડાપેસ્ટ રેન્કિંગ સિરીઝ 2026માં પુરુષોની જે ફ્રી સ્ટાઇલ 57 કિલોગ્રામ કેટેગરી હતી તેમાં ગોલ્ડ મેડલ કોણે જીત્યો છે? તો મિત્રો પુરુષોની ફ્રી સ્ટાઇલ 57 કિલોગ્રામ કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીતી લીધો છે અમન સેહરાવતે. આ ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે. 60મો જ્ઞાનપીઠ પુરસ્કાર કોને એનાયત કરવામાં આવ્યો છે? તો મિત્રો આજે 60મો જ્ઞાનપીઠ પુરસ્કાર છે તે એનાયત કરાયો છે, તેમનું નામ છે આર વેરામુથુ.
પ્રસિદ્ધ તમિલ કવિ, નવલકથાકાર અને ગીતકાર આર વેરામુથુને વર્ષ 2025 માટે 60મો જ્ઞાનપીઠ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. તેઓ સર્વોચ્ચ સન્માન મેળવનારા ત્રીજા તમિલ લેખક છે અને મુખ્યત્વે તમિલ કવિતા માટે સન્માનિત થનારા પ્રથમ તમિલ કવિ બન્યા છે. તેમણે વર્ષ 2003માં તેમની પ્રખ્યાત નવલકથા કલિકટ્ટુ ઇથિકાસમ માટે સાહિત્ય અકાદમી પુરસ્કાર પણ જીતેલો છે. સાહિત્યની સાથે સાથે તેમણે તમિલ સિનેમામાં 8000થી પણ વધારે ગીતો લખ્યા છે અને તેમને 7 વખત રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર પણ મળ્યો છે. ભારતીય સાહિત્ય અને સંસ્કૃતિમાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ ભારત સરકાર દ્વારા તેમને 2003માં પદ્મશ્રી અને 2014માં તેમને પદ્મભૂષણ પણ આપવામાં આવ્યું છે. મિત્રો, આ જ્ઞાનપીઠ પુરસ્કાર જીત્યા છે કે જ્યાં તેમને 11 લાખ રૂપિયાની રોકડ રકમ, એક પ્રશસ્તિ પત્ર અને ખાસ તો દેવી સરસ્વતીની કાંસ્ય પ્રતિમા આપવામાં આવી છે. પર્યાવરણ પ્રદર્શન સૂચકાંક એટલે કે EPI 2026માં ભારતનું સ્થાન કયું છે? તો મિત્રો, આ જે રિપોર્ટ આવ્યો છે પર્યાવરણ પ્રદર્શન સૂચકાંકનો, તેમાં આપણા માટે એક સારી બાબત એ છે કે ભારતનો આમાં બીજો નંબર આવ્યો છે, પરંતુ થોડીક ચિંતાજનક બાબત એ છે કે આ બીજો નંબર છેલ્લેથી બીજો છે, એટલે કે 177 દેશોની યાદીમાં આપણને મળ્યું છે 176મું સ્થાન. નવીનતમ પર્યાવરણ પ્રદર્શન સૂચકાંક 2026માં ભારતને 177 દેશોમાંથી 176મું સ્થાન મળ્યું છે કે જેનાથી તે વૈશ્વિક સ્તરે નીચેથી બીજા નંબરે છે. આ સૂચકાંક યેલ અને કોલંબિયા યુનિવર્સિટીના સંશોધકો દ્વારા જારી કરવામાં આવ્યો છે કે જેમાં ભારતને જે સ્કોર મળ્યો છે એ છે 100માંથી 22.46. આ જે રેન્કિંગ આવી છે તેમાં 74.79 સ્કોર સાથે એસ્ટોનિયા પહેલા નંબર પર છે અને છેલ્લા નંબર પર છે, એટલે કે ભારત પછીનો માત્ર એક જ દેશ છે, લાઓસ. ખાલી દક્ષિણ એશિયાના જ આપણે ખાલી 8 દેશની વાત કરીએ તો એમાં ભારતનું સ્થાન સૌથી છેલ્લું એટલે કે 8મું છે. અને આ પર્યાવરણ પ્રદર્શનમાં આપણે ભૂટાન, શ્રીલંકા અને પાકિસ્તાન જેવા દેશોથી પણ પાછળ છે. મિત્રો, આનું કારણ એ બહાર આવ્યું છે કે ભારતમાં અતિશય વાયુ પ્રદૂષણ છે, કોલસા આધારિત વીજળી પર સતત નિર્ભરતા છે અને અપૂરતું જૈવ વિવિધતા સંરક્ષણ છે, જેના કારણે આપણે આટલા પાછળ આપણું પ્રદર્શન રહ્યું છે, જે ખૂબ જ ખરેખર ચિંતાનો વિષય છે. મિત્રો, જો હજુ સુધી વિડીયોને લાઇક ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી કરી લેજો. યુક્રેનના નવા વડાપ્રધાન તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો, યુક્રેનના નવા વડાપ્રધાન તરીકે નિમણૂક કરાયા છે સેર્હી કોરેત્સ્કી. અને મિત્રો, યુક્રેનના રાષ્ટ્રપતિ છે વોલોદિમીર ઝેલેન્સ્કી. એટલે એ કન્ફ્યુઝ ના થતા, પ્રધાનમંત્રી સેર્હી છે અને જે રાષ્ટ્રપતિ છે એ છે ઝેલેન્સ્કી. તો મિત્રો, આ હતા આજના 15 પ્રશ્નો. હવે સમય છે તમારા સુપરફાસ્ટ ફ્લેશ રિવિઝનનો, કે જેમાં ગઈકાલના જે 15 પ્રશ્નો છે તેનું ફટાફટથી ફ્લેશ રિવિઝન કરી લઈએ. તો ગઈકાલનો પહેલો પ્રશ્ન હતો, આંતરરાષ્ટ્રીય ન્યાય માટેનો વિશ્વ દિવસ દર વર્ષે કયા દિવસે ઉજવવામાં આવે છે? તો મિત્રો, આ દિવસ ઉજવાય છે 17 જુલાઈના રોજ. નલમટીયન નામનું ડિજિટલ હેલ્થ પોર્ટલ કયા રાજ્યના મુખ્યમંત્રીએ લોન્ચ કર્યું છે? તેને લોન્ચ કર્યું છે તમિલનાડુએ. PM સ્વનિધિ સ્ટ્રીટ ફૂડ હબ પહેલ હેઠળ પસંદ કરાયેલું લખનપુર શહેર કયા રાજ્ય અથવા તો કેન્દ્ર શાસિત પ્રદેશમાં આવેલું છે? તો મિત્રો, આજે જમ્મુ કાશ્મીરમાં. કયા દેશે 16 અને 17 વર્ષના કિશોરો માટે સોશિયલ મીડિયાના ઉપયોગ પર મધ્યરાત્રિનો કર્ફ્યુ લગાવ્યો છે? તો મિત્રો, આ કર્ફ્યુ લગાવ્યો છે બ્રિટને. 20,000 કાપડ ઉત્પાદનોના પ્રદર્શનવાળું ભારત ટેક્સ 2026 ક્યાં શરૂ કરવામાં આવી છે? તો મિત્રો, આ શરૂ થયું છે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે. ઉત્તર પ્રદેશના કયા નગરનું નામ બદલીને ભરતનગર કરવામાં આવ્યું છે? તો મિત્રો, આ નામ બદલીને ભરતનગર કર્યું છે ભદરસા નગરનું. તો મિત્રો, અહીંયાથી તમારા માટે ક્લાસરૂમ ક્વેશ્ચન છે કે થોડા દિવસ અગાઉ જે જલાલાબાદ હતું ઉત્તર પ્રદેશનું, તેનું પણ નામ બદલવામાં આવ્યું છે. તો તેનું નવું નામ શું પાડ્યું છે તે તમારે મને કોમેન્ટમાં જણાવવું છે. આ તમારો પહેલો ક્લાસરૂમ ક્વેશ્ચન છે. ભારતની પ્રથમ સ્પેસ એક્સપ્લોરેશન ગેલેરીનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું છે? તો ઉદ્ઘાટન થયું છે ભોપાલમાં. 8મી ભારત જાપાન સંરક્ષણ નીતિ વાર્તા ક્યાં યોજાઈ છે? તો એનું આયોજન થયું છે જાપાનના ટોક્યોમાં. ધ વોઇસ ઓફ જસ્ટિસ, જસ્ટિસ ગવાઈ સ્પીક્સ પુસ્તકનું વિમોચન કોણે કર્યું છે? તો વિમોચન કરાયું છે CP રાધાકૃષ્ણનજી દ્વારા. પુરાતત્વવિદોએ 3000 વર્ષ જૂની પાષાણની કબર ક્યાં શોધી છે? તો મિત્રો, આ કબર શોધાઈ છે ઇજિપ્તમાં. જીઓ પ્લેટફોર્મના નવા CEO તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો, આ નિમણૂક કરાઈ છે પંકજ પવારની. કયા દેશના ફૂક ટાપુ નજીક સ્પીડ બોટ પલટી જવાથી 15 ભારતીય પ્રવાસીઓના મોત થયા છે? તો મિત્રો, આ છે વિયેતનામમાં ફૂક ટાપુ. આંતરરાષ્ટ્રીય સેમિનાર 100 શ્રુતમ 2026નું ઉદ્ઘાટન કોણે કર્યું છે? તો મિત્રો, આ ઉદ્ઘાટન કરાયું છે દ્રૌપદી મુર્મુ દ્વારા.
તો મિત્રો અહીંયાથી તમારા માટે બીજો ક્લાસરૂમ ક્વેશ્ચન છે કે આજે ઉદ્ઘાટન દ્રૌપદી મુર્મુજીએ કર્યું છે એ કઈ જગ્યા પર કર્યું છે, કયા શહેરમાં કર્યું છે, એ તમારે મને કોમેન્ટમાં જણાવશે. આ તમારો બીજો ક્લાસરૂમ ક્વેશ્ચન છે. 31માં દિવ્ય કલા મેળાનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું છે? તો મિત્રો આ ઉદ્ઘાટન કરાયું છે કલકત્તામાં. તો અહીંયાથી તમારા માટે ત્રીજો ક્લાસરૂમ ક્વેશ્ચન છે કે આ ઉદ્ઘાટન કોના દ્વારા કરવામાં આવ્યું છે તે મહાનુભાવનું નામ તમારે મને કોમેન્ટમાં જણાવવાનું છે. તો આ તમારો ત્રીજો ક્લાસરૂમ ક્વેશ્ચન છે. કોડેક્સ એલિમેન્ટેરિયસ કમિશનના 49મા સત્રનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? તો આયોજન થયું હતું સ્વિટ્ઝરલેન્ડના જીનીવામાં. તો મિત્રો આ હતા ગઈકાલના 15 પ્રશ્નો કે જેનું અત્યારે તો આપણે ખૂબ જ ક્વિક રિવિઝન કર્યું છે. પણ ગઈકાલના વિડીયોમાં આપણે દરેક પ્રશ્નને ખૂબ જ ડિટેલમાં સારી રીતે તમને ભણાવ્યા છે. તો જો હજુ સુધી તમે તે વિડીયો ન જોયો હોય તો તેની લિંક આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તેને જરૂરથી જોઈ લેજો. તો મિત્રો હવે સમય છે તમારી બ્રેન બૂસ્ટર ટેસ્ટનો, જેમાં આજના જે 15 ટોપિક હતા તેમાં 3 પ્રશ્નો પૂછવામાં આવશે, જેનો જવાબ તમારે કોમેન્ટમાં લખવાના છે. પરંતુ એ પહેલાં મિત્રો, જે મિત્રો આપણા પ્રશ્નો જવાબ કોમેન્ટમાં જણાવે છે તેમાંથી દરરોજ આપણે 3 મિત્રોના નામ પસંદ કરીએ છીએ રેન્ડમલી અને બીજા દિવસના વિડીયોમાં એનાઉન્સ કરીએ છીએ. તો ગઈકાલના વિડીયોમાં જે મિત્રોએ જવાબો આપ્યા છે તેમાંથી જે 3 મિત્રોના નામ પસંદગી પામ્યા છે તે 3 મિત્રોના નામ છે ઉર્મી સોનારા, ભાવિક સિંહ કછવા અને પ્રવીણા ડામોર. તો 3 મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન કે જેઓ દરરોજ આપણી ચેનલના વિડીયોને જુઓ તો છે જ, સાથે બ્રેન બૂસ્ટર ક્વિઝ, ક્લાસરૂમ ક્વેશ્ચન અને વિડીયો અંગેના પ્રતિભાવ દરરોજ કોમેન્ટમાં જરૂરથી જણાવે છે. તો મિત્રો જો તમે પણ ચેનલ પર નવા હોય તો પ્રશ્નો જવાબ જરૂરથી આપજો. બની શકે કે આવતીકાલના વિડીયોમાં તમારું નામ પણ એનાઉન્સ થાય. તો આજનો પહેલો સવાલ, ગૃહ મંત્રાલયના સાયબર ફ્રોડના આંકડા મુજબ નાણાકીય નુકસાનની દ્રષ્ટિએ કયું રાજ્ય ટોચ પર છે? પર્યાવરણ પ્રદર્શન સૂચકાંક 2026માં ભારતનું સ્થાન કયું છે? અને આ તો છેલ્લો પ્રશ્ન, 200 ટેસ્ટ વિકેટ, 100 T20I વિકેટ અને 150 ODI વિકેટનો આંકડો પૂર્ણ કરનાર પ્રથમ ભારતીય ક્રિકેટર કોણ બન્યા છે? તો મિત્રો 3 પ્રશ્નો જવાબ તમારે મને કોમેન્ટમાં જણાવવાના છે. અને સાથે જો તમે આપણી ચેનલના વિડીયોને દરરોજ ફોલો કરતા હશો તો તમે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરો છો તેમાં કરંટ અફેર્સ બાબતે તમારે બીજું કંઈ જ જોવાની જરૂર નહીં જ પડવાની મિત્રો. અને પરીક્ષા હોય કે ન હોય મિત્રો, દરરોજ આવા ક્વોલિટી વિડીયોને આપણે 20 મિનિટ તો આપવી જ જોઈએ કે જે આપણા નોલેજમાં, પર્સનાલિટી ડેવલપમેન્ટમાં અને ગ્રૂમિંગમાં ખૂબ જ હેલ્પ કરવાનું જ છે. તો મિત્રો જો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો અત્યારે જ લાઇક કરી દેજો. આ વિડીયોનો ટાર્ગેટ છે 200 લાઇકનો. જે પણ પ્રશ્નો પૂછવામાં આવે છે મિત્રો, અને ખાસ વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો મિત્રો, કારણ કે હું દરેક કોમેન્ટના રિપ્લાય જરૂરથી કરું છું. અને જે મિત્રો બ્રેન બૂસ્ટર ક્વિઝ, ક્લાસરૂમ ક્વેશ્ચન અને વિડીયો અંગેના પ્રતિભાવ બધું જ ડિટેલમાં લખે છે તેમને જવાબને હું પિન કરું છું, જેથી કરીને તમારી કોમેન્ટ સૌથી ઉપર રહે અને તમામ મિત્રો તમારો પ્રતિભાવ વાંચી શકે. મિત્રો આ વિડીયોની લિંક છે અને અત્યારે તમારા બધા જ વોટ્સઅપ અને ટેલિગ્રામ ગ્રુપમાં શેર કરીને ચેનલને સપોર્ટ જરૂરથી કરજો. હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ અત્યારે જ કરી દેજો. તો મિત્રો મળીએ છીએ આવા જ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી ભણતા રહો, આગળ વધતા રહો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.